હલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે કયું તત્વ છે એની યોગ્ય સંજ્ઞા દર્શાવવાની છે એની ચર્ચા ચાલુ હતી, જે આપણે આગળ વધારીએ. અને લાસ્ટ વિડીયોની અંદર પૂછેલા બે નાના શોર્ટ ક્વેશ્ચન જે છે એના પણ જવાબ આપણે આપીએ. પણ એ પહેલાં થોડુંક એક પોઈન્ટ લઈ લઈએ, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. હવે આ પોઈન્ટ છે એને રિલેટેડ એમસીક્યુની અંદર ક્વેશ્ચન હોય છે, ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલા છે, બહુ ઇઝી છે. અને હવે પછીના જે ન્યુમેરિકલ્સ દાખલા ગણશું એમાં પણ છે એ ઉપયોગી થશે. તો આજે આપણે શરૂ કરશું સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. સ્પીસીસ એટલે ઘટક પ્રણાલી. તો સમ ઇલેક્ટ્રોનીય કેને કહેવાય? સમ એટલે સમાન, ઇક્વલ, ઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોન. તો જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. દાખલા તરીકે હિલિયમ, લિથિયમ +1, બેરિલિયમ +2, બોરોન +3. આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. કઈ રીતે? તો કે હિલિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, તો પ્રોટોનની સંખ્યા 2, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2. તટસ્થ છે એટલે. હવે લિથિયમ +1 એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 3. તો એમાં 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન. પણ ક્યારે? લિથિયમ તટસ્થ હોય ત્યારે. +1 એટલે તો કે 1 ઇલેક્ટ્રોન ઓછો કરવો પડે, 1 ઇલેક્ટ્રોન ઓછો કરવો પડે, કારણ કે ગુમાવ્યો છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, તો એમાં 4 પ્રોટોન હોય અને 4 ઇલેક્ટ્રોન હોય. પણ ક્યારે? તટસ્થ બેરિલિયમ હોય તો. પણ અહીં તો 2 ધન વીજભાર છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય, એટલે -2 કરવાના. તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. તો અહીં બોરોનનો પરમાણુ ક્રમાંક 5 એટલે તટસ્થ બોરોનમાં 5 પ્રોટોન હોય તો 5 ઇલેક્ટ્રોન હોય, પરંતુ +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, એટલે અહીંયા કેટલા કરવા પડે? -3. એટલે બોરોન +3 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. બેરિલિયમ +2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 2. લિથિયમ +1 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 2. આ જે મેં લખ્યા છે એ તટસ્થ પરમાણુના છે. તો એનો મતલબ કે જો +1 હોય કે ધન વીજભાર હોય તો જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન બાદ કરવા પડે. આ નોલેજમાં રાખવાનું છે, બરોબર? હજી બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. નિયોન, ફ્લોરાઇડ -1, ઓક્સાઇડ -2, Na+1. નિયોન તટસ્થ પરમાણુ છે, એનો પરમાણુ ક્રમાંક 10, એટલે પ્રોટોનની સંખ્યા 10, ઇલેક્ટ્રોનની સંખ્યા 10. ફ્લોરાઇડ -1 એનો પરમાણુ ક્રમાંક 9 છે. આ બધા 1 થી 20 ના તો કડોકડ થઈ જવા જોઈએ. તો 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન. તટસ્થ પરમાણુ ફ્લોરિન હોય તો એમાં 9 પ્રોટોન હોય ને 9 ઇલેક્ટ્રોન હોય. તો અહીં -1 એટલે 1 મેળવો છે બહારથી, તો અહીંયા એડ કરવો પડે. કેટલા? 1 ઇલેક્ટ્રોન. માટે આમાં ફ્લોરાઇડ આયનમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 10. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એટલે તટસ્થ પરમાણુની વાત કરું તો 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન થાય, પરંતુ -2 એટલે 12 થી 2 મેળવા છે, તો અહીં મારે કેટલા પ્લસ કરવા પડે? 2. કેટલા ઇલેક્ટ્રોન? 10. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન થાય.
અગેન +1 છે એટલે કે એક ગુમાવ્યો એટલે બાદ કરવો પડે ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 10. તો અહીં નિયોન, ફ્લોરાઇડ, ઓક્સાઇડ, સોડિયમ +1. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ, Mg+2. એમાં 11, એનો પરમાણુ ક્રમાંક 12 એટલે 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન હોય, પરંતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો 10 ઇલેક્ટ્રોન. તો આમાંથી ઓપ્શનમાં આપે કે કોઈ પણ જોડ નિયોન ફ્લોરાઇડ, ફ્લોરાઇડ ઓક્સાઇડ, સોડિયમ આયન, મેગ્નેશિયમ આયન, આ એકબીજાના શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય. એકબીજાના શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય. આર્ગોન લઈએ. આર્ગોન 18 પ્રોટોન, 18 ઇલેક્ટ્રોન, તટસ્થ છે માટે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા 18. સલ્ફાઇડ -2, સલ્ફર માંથી સલ્ફાઇડ આયન બને તો એનો પરમાણુ ક્રમાંક 16. 16 પ્રોટોન, 16 ઇલેક્ટ્રોન. પણ -2 એટલે -2 કરવું કે +2? તો કે -2 એટલે 2 મેળવા છે એટલે +2 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન થશે? 18. ક્લોરાઇડ -1, પરમાણુ ક્રમાંક 17, પ્રોટોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોનની સંખ્યા ડાયરેક્ટ લખી નાખો હવે 18. તો હજી એકવાર એમ કરવું કે તટસ્થ પરમાણુ હોય તો 17 ઇલેક્ટ્રોન, તો -1 એટલે 1 મેળવો, 18 ઇલેક્ટ્રોન. તો આમ આર્ગોન, સલ્ફાઇડ, ક્લોરાઇડ સમ ઇલેક્ટ્રોનીય થશે. એવી રીતે K+, પરમાણુ ક્રમાંક 19, 19 પ્રોટોન અને 19 ઇલેક્ટ્રોન હોય, પણ +1 એટલે એક ગુમાવ્યો એટલે કે 18 ઇલેક્ટ્રોન. કેલ્શિયમ +2, 20 પ્રોટોન હોય, 20 ઇલેક્ટ્રોન હોય, પણ 2 ગુમાવ્યા એટલે 18 ઇલેક્ટ્રોન. તો આમ આર્ગોન, સલ્ફાઇડ, ક્લોરાઇડ, પોટેશિયમ આયન, કેલ્શિયમ આયન એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે આ આપણે ઉદાહરણ આપ્યા એ એક પરમાણુય આયન હતા, ધન આયન અને ઋણ આયન. હવે બહુપરમાણુય ધન આયન કે ઋણ આયન છે એમાં કઈ રીતે ગણવાનું, અણુમાં કઈ રીતે ગણવાનું? તો જેમ પરમાણુમાં ગણતા હતા એમ અણુમાં ગણવાના છે. ચાલો એ પણ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે H2O માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એમાં હાઇડ્રોજન 2 છે, 1 ઓક્સિજન છે, તટસ્થ છે. તો 1 ઇલેક્ટ્રોન વત્તા 8 ઇલેક્ટ્રોન એટલે કે 10 ઇલેક્ટ્રોન. પછી ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન કેમ? તો કે ઓક્સિજન પરમાણુ. CH4, કાર્બન 6 ઇલેક્ટ્રોન, 4 હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન બરાબર 10 ઇલેક્ટ્રોન. તો અહીં H2O અને CH4 સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ થઈ. કેવી થઈ? સમ ઇલેક્ટ્રોનીય. હવે અહીંયા મેં હાઇડ્રોજન અને ઓક્સિજન આવી રીતે લખ્યું છે પરમાણુ સ્વરૂપે. કોઈને એવું થાય કે સર હાઇડ્રોજન તો પ્લસ સ્વરૂપે હોય ને, તોય કઈ વાંધો નહીં, કાંઈ ફેર નહીં પડે. હવે જો આ રીતે ગણું, જોજો તો હાઇડ્રોજન +1 એટલે કેટલા ઇલેક્ટ્રોન? 0. હાઇડ્રોજન +1 એટલે 0. ઓક્સિજનમાં 8 -2 એટલે 2 મેળવા 10 ઇલેક્ટ્રોન. એટલે તટસ્થ અણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગણવાનું? તો કે પરમાણુનો પરમાણુ ક્રમાંક બરાબર થશે. અહીંયા કાર્બન અને 4 હાઇડ્રોજન છે. કાર્બનમાં 6 પ્રોટોન હોય, 6 ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન. 1 હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, 4 હાઇડ્રોજનમાં 4 ઇલેક્ટ્રોન. NH3, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 7.
હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 1, તો 3 હાઇડ્રોજન છે તો 3 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન છે. તો અહીં H2O, મિથેન અને એમોનિયા આ ત્રણ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? એક સમાન. માટે એને શું કહી શકાય? સમ ઇલેક્ટ્રોનીય મોલેક્યુલ. મોલેક્યુલ એટલે અણુઓ. હવે બહુપરમાણુય આયનનું ઉદાહરણ એક લઈ લઈએ. સલ્ફેટ આયન અને પરક્લોરેટ આયન કહેવાય. તો હવે આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગણવાના? તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, તો એમાં 16 પ્રોટોન હોય ને 16 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8, તો એમાં 8 પ્રોટોન હોય અને 8 ઇલેક્ટ્રોન હોય. તો એક ઓક્સિજનમાં 8, તો 4 ઓક્સિજનમાં 8 ચોક 32 ઇલેક્ટ્રોન. હવે -2 એટલે તો કે 12 થી 2 મેળવ્યા છે એટલે અહીંયા એડ કરવાના. તો ટોટલ મારશો તો 18 ને 32 50 ઇલેક્ટ્રોન. 18 ને 32 50 ઇલેક્ટ્રોન. હવે પરક્લોરેટમાં જો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક તો કે 17, એમાં 17 પ્રોટોન હોય, 17 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, પ્રોટોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોનની સંખ્યા 8, 8 ચોક 32 વત્તા -1 એટલે એક મેળવો હોય તો એમાં પણ કેટલા થશે? 50 ઇલેક્ટ્રોન. તો સલ્ફેટ અને પરક્લોરેટ આયન આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ થશે. સમ ઇલેક્ટ્રોનની જોડ થશે. અહીં આ પણ યાદ રાખજો કે માઇનસ હોય તો ઇલેક્ટ્રોન એટલા એડ કરવાના, પ્લસ હોય તો એટલા બાદ કરવાના. બરોબર? શા માટે એડ કરવાના છે, શા માટે બાદ કરવાના છે એ તમને ખબર છે. ઋણ હોય તો એડ કરવાના, ધન હોય તો બાદ કરવાના. ખ્યાલ આવી ગયો? હજી એક્ઝામ્પલ એક લઈ લઈએ. CO3-2 અને NO3-1. કાર્બોનેટ આયન અને નાઇટ્રેટ આયન સમ ઇલેક્ટ્રોનીય છે કે નહીં એ જોડ એ જોઈએ. તો અહીં કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો 8, 8 તેરી 24 વત્તા 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા? 32 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે 7 ઇલેક્ટ્રોન, 8 તેરી 24 ઇલેક્ટ્રોન વત્તા એક મેળવો છે એટલે 1 ઇલેક્ટ્રોન, 32 ઇલેક્ટ્રોન. તો આમ કાર્બોનેટ અને નાઇટ્રેટ કેવા થશે? સમ ઇલેક્ટ્રોનીય. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં પરમાણુ ક્રમાંક આવડતો હોય તો તમે ઇઝીલી કોઈ પણ ના ગણી શકો. ચાલો હવે તમને ઇન્સ્ટન્ટમાં આપી દઉં. જે જવાબ છે કોમેન્ટ બોક્સમાં અથવા તો પર્સનલ મેસેજ કરીને મને આપવાનો છે. આપેલ સ્પીસીસ CO, NO, CN-1, NO+1 અને CO2 આમાંથી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કઈ છે? 5 છે કે 4 છે, 3 છે, 2 છે કે એકે સમ ઇલેક્ટ્રોનીય નથી? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે અથવા તો પર્સનલ જવાબ આપવાનો છે. ઓકે, તો સમ ઇલેક્ટ્રોનીય છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે ગણવી એની ચર્ચા કરી. ફરી પાછા આપણે એના દાખલા ઉપર આવીએ છીએ. એક મેં પ્રશ્ન પૂછ્યો તો ટ્રિટિયમમાં
અપરમાણુય કણોની કુલ સંખ્યા કેટલી? તો ટ્રિટિયમ એટલે હાઇડ્રોજન 1 3 કે પરમાણુ ક્રમાંક 1 પણ ભારાંક, તો એમાં એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 3 ઓછા 1 એટલે 2 ન્યુટ્રોન. તો કુલ આ અપરમાણુય છે, સબ એટોમિક પાર્ટિકલ, એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન ને 2 ન્યુટ્રોન, તો કુલ કેટલા આવશે? 4. તો ઘણાએ જવાબ સાચો આપ્યો, તો અપરમાણુય સંખ્યા કેટલી થશે? 4. ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા પૂછી હોય તો 2. પછી ઓપ્શન એમાં 3 આપ્યું હોય તો વર્ણાનુપ્રાસ અલંકાર નહીં લગાડવાનો કે ટ્રિટિયમ એટલે 3. ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા તો કે 2. ખ્યાલ આવી ગયો? તો ખાસ એકદમ નાના નાના બેઝિક એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન છે, પણ એ જવાબ આપવાના હજી ઘણા પ્રયત્ન નથી કરતા, પણ પ્રયત્ન કરવાનો. ઓકે. બીજો એક દાખલારૂપ પ્રશ્ન પૂછ્યો હતો કે એક તત્વનો પરમાણુ ભાર 23 છે. એક તત્વનો પરમાણુ ભાર 23 છે અને તેમાં પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા 1 વધુ છે. એક જ પર્સન્ટેજ નથી, બહુ ઈઝી આપ્યો છે. તો અહીં ધારો કે પ્રોટોનની સંખ્યા x હોય તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? x વત્તા 1 થશે. બહુ સિમ્પલ છે. પ્રોટોનની સંખ્યા કરતા ન્યુટ્રોનની સંખ્યા 1 વધુ છે. પ્રોટોનની 10 હોય તો ન્યુટ્રોનની 11, પ્રોટોનની 15 હોય તો ન્યુટ્રોનની 16. એક જ વધુ એટલે આની x હોય તો આની x + 1. હવે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભાર. તો પ્રોટોનની સંખ્યા x, ન્યુટ્રોનની સંખ્યા x વત્તા 1 બરાબર પરમાણુ ભાર 23. તો 2x વત્તા 1 બરાબર 23, 2x બરાબર 22, x બરાબર 11. પ્રોટોનની સંખ્યા મળી જાય એટલે તત્વ મળી જશે. પ્રોટોનની સંખ્યા x એટલે પ્રોટોનની સંખ્યા 11. 11 પ્રોટોનની સંખ્યા ધરાવતું તત્વ એટલે કે એનો પરમાણુ ક્રમાંક 11 હોય એવું સોડિયમ, એનો ભારાંક 23. હવે જુઓ, આમાં 11 પ્રોટોન છે, 12 ન્યુટ્રોન છે. ત્રેવીસ ઓછા 11, 11 વત્તા 1 એટલે 12. પ્રોટોન કરતા ન્યુટ્રોન 1 જ વધુ છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પ્રયત્ન કરશો તો આવડશે. પણ આ દાખલામાં 3-4 જણા કે હાર્ડલી 5 જણાએ પ્રયત્ન કર્યો છે. તો કરવાનો પ્રયત્ન, લખવાનું, ટ્રાય કરવાની, શીખવાનું છે. ઓકે. તો હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. હવે સ્વાધ્યાયનો 2.43. એક સંયોજક ઋણ વીજભાર ધરાવતા આયનનો પરમાણુ ભાર 37 આપેલો છે. તેમાં ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 11.1% વધુ છે. કેટલા છે? 11.1% વધુ છે. તો એની યોગ્ય સંજ્ઞા દર્શાવો. બરાબર ધ્યાન રાખજો. દાખલા આપણે જે કરીએ છીએ એના જેવા છે, પણ થોડો ચેન્જીસ હોય. તો અહીં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સરખાવવાની છે, પણ પરમાણુ ભાર એટલે તો શું થશે? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી પ્રોટોનની સંખ્યા કઈ રીતે મેળવીએ છીએ બરાબર ધ્યાન રાખજો. ધારો કે એક સંયોજક ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા
x છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? x. માટે તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે ઇલેક્ટ્રોન કરતા કેટલી વધુ છે? 11.1%. તો હું હવે ડાયરેક્ટ લખી નાખું, તેમાં ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 11.1/100 x. કારણ કે ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોનની સંખ્યા કેટલી વધુ છે? 11.1%. 11.1% એટલે 11.1/100%. 11.1x/100 બરાબર શું આવશે? x વત્તા 0.111x. એટલે અહીં લખી નાખું 1.111x. આ શું આવી? ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 1.111x. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી? x. તો હવે અહીં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? પ્રોટોનની સંખ્યા બરાબર ધ્યાન રાખજો. તો પ્રોટોનની સંખ્યા અહીં એક સંયોજક ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x છે. તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે x-1. એવું કેમ x-1? તો કે એક સંયોજક ઋણ આયન છે. હવે એક્ઝામ્પલ તમને આપી દઉં. આ ફ્લોરાઇડ છે, તટસ્થ પરમાણુ. આ ફ્લોરિન અને ફ્લોરાઇડ -1. હવે જોજો, આનો પરમાણુ ક્રમાંક 9. તો પ્રોટોન 9, ઇલેક્ટ્રોન 9. પણ અહીં ફ્લોરાઇડ હોય તો 9 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે. ફ્લોરાઇડ હોય તો અહીં ઓક્સાઇડ લઉં તો 8 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનમાં 8 પ્રોટોન છે, 8 ઇલેક્ટ્રોન છે. તો હવે અહીંયા શું છે? એક સંયોજક ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઋણ વીજભાર ધરાવતા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x છે. તો તટસ્થ પરમાણુમાં કેટલી હશે? તો કે જેટલી હોય એનાથી એક વીજભાર ઓછો. જો અહીંયા જ છે. એક સંયોજક ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. તો તટસ્થમાં કેટલી હશે? 10 ઓછા 1. એક સંયોજક ઋણ આયનમાં 10 ઇલેક્ટ્રોન છે, તો તટસ્થ પરમાણુમાં કેટલા હશે? તો કે 10 ઓછા 1. કારણ કે સંયોજકતા -1 એટલે 12 થી મેળવો છે. તો તટસ્થમાં એ ઘટી જશે. તો એક સંયોજક ઋણ આયનમાં x હોય તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે x-1. ધારો કે અહીંયા બે સંયોજક હોત તો હું શું કરત? x-2. મગજમાં ક્લિયર થઈ ગયું? હવે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય એટલી શું હશે? પ્રોટોનની સંખ્યા. શું તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય એટલી શું થશે? પ્રોટોનની સંખ્યા. તો મને પ્રોટોનની સંખ્યા મળી ગઈ. સમજાય છે? તો પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે માટે તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા x-1 થશે કે નહીં થાય? હવે પ્રોટોનની સંખ્યા મળી ગઈ, ન્યુટ્રોનની સંખ્યા જાણું છું, તો એના ઉપરથી મને x મળી જશે. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભાર. હવે પ્રોટોનની સંખ્યા x-1 વત્તા ન્યુટ્રોનની સંખ્યા ક્યાં ગઈ? 1.111x બરાબર પરમાણુ ભાર ક્યાં ગયો? બધું અહીંયા જ છે. x વત્તા 1.111x એટલે 2. આ 1x છે, આ 1.111x છે. તો
2.111x equal to 38 -1 આ બાજુ જાય, બરોબર. તો હવે x નું મૂલ્ય તમે મૂકશો, x બરાબર 38 ભાગ્યા 2.111, તો અહીં x નું મૂલ્ય આવશે 18. હવે ઉતાવળ નથી કરવાની કે x છે એ એક સંયોજક ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. જ્યારે આપણે યોગ્ય સંજ્ઞા નક્કી કરવી હોય તો પ્રોટોનની સંખ્યા જોઈએ. પ્રોટોનની સંખ્યા એટલે એનો પરમાણુ ક્રમાંક. તો પ્રોટોનની સંખ્યા કેટલી? તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? માટે પ્રોટોનની સંખ્યા બરાબર z બરાબર x - 1 18 ઓછા 1 એટલે કે 17. અને 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ક્લોરીન 17 37 અને એ એક સંયોજક ઋણ આયન છે એટલે ક્લોરાઇડ -1. તો જવાબ શું આવશે? Cl -1. ખ્યાલ આવી ગયો? એક સંયોજક ઋણ વીજભાર ધરાવતા આયનનો પરમાણુ ભાર 37 આપ્યો છે. ફરીથી ઝડપથી જોઈ લઈએ તો ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ ઇલેક્ટ્રોનની સંખ્યા શા માટે? તો કે ઇલેક્ટ્રોન કરતાં ન્યુટ્રોન 11.1% વધુ છે. એટલે એક સંયોજક ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x હોય તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી વધુ છે? ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં 11.1%, એટલે 0.111x વધુ છે. એટલે x માં એટલી ઉમેરી એટલે ન્યુટ્રોનની સંખ્યા એવી 1.111x. હવે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x - 1 હોય એ પણ ખ્યાલ હોવો જોઈએ, કારણ કે એક સંયોજકમાં x હોય તો તટસ્થ થાય તો x - 1 એક ઓછો કરવાનો, જેનું એક્ઝામ્પલ પણ મેં તમને હમણાં સમજાવ્યું. તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x - 1 અને તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. તટસ્થ પરમાણુમાં તો પ્રોટોનની સંખ્યા x - 1. માટે પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા એટલે કે પરમાણુ ભાર. પ્રોટોનની સંખ્યા મળી ગઈ, ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ એટલે વાર્તા પૂરી. મને x મળી જશે. x છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. એના ઉપરથી ઉતાવળ નહીં કરવાની, પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક મળશે. 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એટલે કે ક્લોરીન. તો ક્લોરીન 1735, પણ ખાલી ક્લોરીન 1735 ના લખાય. શું લખાય? Cl -1, કારણ કે એક સંયોજક ઋણ આયન છે. ખ્યાલ આવી ગયો? આ કોમ્પિટિટિવ લેવલનો દાખલો પણ હોઈ શકે અને 11th ની અંદર છે એ 2 માર્કમાં પણ પૂછાઈ શકે. અને એ બધું આપણે સાઈડમાં રાખીએ માર્ક ઓરિએન્ટેડ, પણ આ ટાઈપના દાખલા કરવાથી તમારું જે સાયન્ટિફિક વ્યૂ છે, સાયન્સ પ્રત્યેનો જે કન્સેપ્ટ છે એ વધુ ગ્રો અપ થશે. ટૂંકમાં ડાયરેક્ટ આપણે કંઈ ખાઈ લેવાનું નથી, આટલું માઇન્ડમાં વિચારવાનું છે. એના જેવો જ બીજો દાખલો છે એ પણ હું હમણાં ચર્ચા કરું છું. સ્વાધ્યાયનો 2.44મો 3 સંયોજક ધન આયન નો પરમાણુ ભાર આપ્યો છે 56 અને તેમાં ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોનની સંખ્યા 30.4% વધુ છે. કેટલી છે? 30.4% વધુ છે. તો યોગ્ય સંજ્ઞા દર્શાવો. આગળનું ઉદાહરણ તો એમાં ઋણ આયન આવ્યો હતો, આમાં શું છે? ધન આયન. રીત તો એક જ પ્રકારની કરવાની છે. તો અહીં પહેલા શું ધારવાનું છે? અહીં ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોનની સંખ્યા આપી છે એટલે અહીં પહેલું સ્ટેપ, ધારો કે 3 સંયોજક
ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x છે તો ન્યુટ્રોનની સંખ્યા, હવે મારા મત મુજબ ડાયરેક્ટ આ આવડી જવું જોઈએ, એની સંખ્યા કેટલી થશે? x વત્તા 0.304x. એ કેમ ડાયરેક્ટ 0.304x? તો કે ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 30.4%. તો 30.4% ભાગ્યા 100%. એટલે કેટલી વધુ થાય? તો કે 0.304. ત્રિરાશી માની લો 100% હોય તો x 30.4% એ કેટલી? એટલે આ જે સંખ્યા આવશે 30.4x ભાગ્યા 100, ઈ ન્યુટ્રોનની સંખ્યા એટલી વધુ છે કેના કરતા? ઇલેક્ટ્રોન કરતા. એટલે x માં જેટલો વધારો થાય ઉમેરવો પડે. બરોબર? તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. આવો ત્રીજો દાખલો ગણાવું છું. તો અહીં મને ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ કેટલી? 1.304x. હવે મને પ્રોટોનની સંખ્યા મળી જાય ને એટલે હું રાજા. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા એટલે પરમાણુ ભાર. તો હવે આપણે તો ઇલેક્ટ્રોનની સંખ્યા જાણીએ, પણ એ 3 સંયોજક ધન આયનમાં. હવે જોજો, તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે x વત્તા 3. આ તો 3 સંયોજક ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? x છે. આના માટે હું એક્ઝામ્પલ તમને એક આપી દઉં. એલ્યુમિનિયમ +3. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13. પ્રોટોનની સંખ્યા 13 પ્રોટોન, ઇલેક્ટ્રોનની સંખ્યા 13 ઇલેક્ટ્રોન. તો તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા જેટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. પ્રોટોનની સંખ્યા 13, ઇલેક્ટ્રોનની સંખ્યા 13. પણ આમાં ગણો, મેં હમણાં તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવી સમઇલેક્ટ્રોનિયમમાં. 13 પ્રોટોન પણ +3 એટલે 3 ગુમાવ્યા હોય. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય? 3. એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 10 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે? ખ્યાલ જ આવે છે કે સમજાય છે? કારણ કે ખ્યાલ ઘણા પ્રકારના હોય. તો અહીં 13 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. તો 3 સંયોજક ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x. આ આપણો x. આ આપણો x. તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 3 સંયોજક છે એટલે કેટલા ઉમેર્યા? 3. ત્યાં 2 સંયોજક હોત તો 2 ઉમેરત, 1 સંયોજક હોત તો 1 ઉમેરત. ધન આયનમાં ઋણ આયનમાં બાદ કર્યું હતું, ધન આયનમાં ઉમેર્યું. તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x વત્તા 3 થઈ. તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા x વત્તા 3. ક્લિયર? બરોબર? આપણા જવાબનો તત્વ જે નીકળે આ એક વ્યાપક ઉદાહરણ તરીકે સમજાવ્યું તમને. તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય માટે જ તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા પણ કેટલી થશે? તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલી x વત્તા 3. હવે મને પ્રોટોનની સંખ્યા મળી ગઈ, મને ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ, હું પરમાણુ ભાર જાણું છું. તો મને તત્વની સંજ્ઞા શોધતા કોઈ રોકી શકે નહીં. કારણ કે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ભાર. તો પ્રોટોનની સંખ્યા x વત્તા 3, ન્યુટ્રોનની સંખ્યા 1.304x બરાબર પરમાણુ ભાર 56. 2.304x બરાબર +3, સામેની બાજુ જાય એટલે -3 એટલે કે 53. સાદરૂપ આપો એટલે x નું મૂલ્ય આવશે
x બરાબર 53 ભાગ્યા 2.304 બરાબર 23. હવે 23 છે એ શું છે? x. x એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉતાવળ નહીં કરવાની. તો અહીં સંજ્ઞા શોધવા માટે તમને તત્વનો પરમાણુ ક્રમાંક જોઈએ અને પરમાણુ ક્રમાંક માટે પ્રોટોનની સંખ્યા જોઈએ. તો માટે પ્રોટોનની સંખ્યા બરાબર z. કેટલો થશે પ્રોટોનની સંખ્યા? x વત્તા 3. x કેટલો છે? 23. 23 વત્તા 3 એટલે 26. તો પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? 26. કાંઈ મૂંઝાવણ નથી કે સર હજી 1 થી 20 ના જ આવડે છે. આપણે આ ચેપ્ટરમાં 1 થી 30 તત્વોના તો ભણી જ લેશું. કેટલા? 1 થી 30 તત્વોના. અત્યારે ક્ષણિક 2-4 લેક્ચર પૂરતું યાદ રાખી લો. 26 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે Fe છે. આયન, લોખંડ. પરમાણુ ક્રમાંક 26, ભારાંક 56. તો આ સાઇન ખાલી આટલું લખ્યું હોય તો ખોટું પડે. બરોબર? Fe ખરો. પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? 26. એટલે Fe 56. પણ 3 સંયોજક છે એટલે અહીં મારે શું લખવું પડે? Fe પ્લસ 3. તો સાઇન હવે સાચી શું આવે? Fe પ્લસ 3 26, 56. ખ્યાલ આવી ગયો? આ 3 દાખલા આગળના લેક્ચરના અને અત્યારના એકદમ કાળજીપૂર્વક તમે જોજો. પછી એને રિલેટેડ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા રિલેટેડ ગમે મારી મચડીને પૂછે, પરમાણુ ભાર આપ્યો હોય એટલે પ્રોટોન, ન્યુટ્રોનની કુલ સંખ્યા શોધી અને એનો પરમાણુ ક્રમાંક શોધીને જે તે તત્વની તમે સાઇન આપી શકો. અને આ કોમ્પિટિટિવ લેવલમાં MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે. ખ્યાલ આવી ગયો? તો કાળજીપૂર્વક છે સમજીને આ દાખલા કરજો, કારણ કે સ્વાધ્યાયના છે પણ એકદમ પ્રાઇમરી લેવલના છે. પરમાણુમાં રહેલા અપરમાણુય કણો આધારિત દાખલાઓ. સ્વાધ્યાયનો 2.1 એમાં પહેલું 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનનું નિરપેક્ષ દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કોષ્ટકમાં આપેલું છે આગળ. બરોબર? એકદમ સિમ્પલ દાખલાઓ છે. અહીં ગ્રામમાં આપ્યું છે તો અહીં 1.109 ગુણ્યા 10⁻28 ગ્રામ. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે ગ્રામમાં? 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ. તો હવે ત્રિરાશિ શું આવશે? 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ ઇલેક્ટ્રોન બરાબર 1 ઇલેક્ટ્રોન. તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલામાં શોધવાની છે? 1 ગ્રામમાં કેટલી? 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ગ્રામ ગુણ્યા 1 ઇલેક્ટ્રોન છેદમાં 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ. ગ્રામ ઉડી જશે. જવાબ આવશે 0.109 ગુણ્યા 10⁻28 -28 પ્લસ 28. દશાંશ ચિહ્ન એક કરતા નાની સંખ્યા છે. દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડું તો ઋણ ઘાત વધે. 1.0978 ગુણ્યા 10⁻27. હવે આવું સિમ્પલ સ્ટેપ મારે સમજાવવાની હવે જરૂર પડવી જોઈએ નહીં. તો 1 ગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1.0978 ગુણ્યા 10⁻+27. હવે સ્વાધ્યાયનો 2.1 નો બીજો દાખલો. બીજો દાખલામાં શું પૂછ્યું છે?
1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને તેનું દળ. આગળનો દાખલો હતો એ 1 ઇલેક્ટ્રોન માટેનો હતો. ત્યારે અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન તો એનો વીજભાર, તો અહીં મૂલ્ય આપી દીધું હોય 1 ઇલેક્ટ્રોન પરનો કુલંબિક વીજભાર 1.602 ગુણ્યા 10⁻19 કુલમ અને 1 ઇલેક્ટ્રોનનું દળ ગ્રામમાં 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ. તો અહીં 1 મોલ ઇલેક્ટ્રોનનો તો ત્રિરાશિ શું આવશે? 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.602 ગુણ્યા 10⁻19 કુલમ. તો 1 મોલ ઇલેક્ટ્રોન, હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? તો કે મોલ આવ્યું એટલે વાર્તા પૂરી. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻19. સાદુરૂપ આપશો આ બેનો ગુણાકાર, અહીંયા ઘાતની બાદબાકી થશે તો જવાબ આવશે 9.6487 ગુણ્યા 10⁻4 કુલમ, એટલે કે 96487 કુલમ. શું આવશે? 96487 કુલમ પ્રતિ મોલ. હવે દળ એ શોધી નાખીએ. 1 ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ. તો 1 મોલનું એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન ભેગા થાય ને 1 મોલ રચે તો એનું દળ કેટલું? તો ત્રિરાશિ માણસો તો એમાં આવશે 5.485 ગુણ્યા 10⁻4 ગ્રામ. કેટલું આવશે? 5.485 ગુણ્યા 10⁻4 ગ્રામ. તો આ રીતે છે એ તમે કોષ્ટક ઉપરથી મૂલ્ય જાણતા હોય, જનરલી આપી જ દેવામાં આવે છે, પણ છતાં મૂલ્ય જાણતા હોય તો તમે એ સોલ્વ કરી શકો. હવે એક તમને હોમવર્કમાં આપું છું, પણ પ્રયત્ન કરજો, નહીતર નેક્સ્ટ લેક્ચરમાં હું સોલ્વ કરાવીશ. સ્વાધ્યાયનો હોમવર્કમાં સ્વાધ્યાયનો 2.2 પ્રયત્ન કરજો. થાય તો મને પર્સનલમાં વોટ્સઅપ કરજો, નહીતર નેક્સ્ટ લેક્ચરની અંદર છે હું ગણાવીશ. ઓકે, તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર સમજીને દરેક કન્સેપ્ટ ક્લિયર કરજો અને એ લોંગ ટર્મ તમારા માઇન્ડમાં સ્ટોર રહે એવા પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ. સાંઈ રામ.